હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા કેવરિયા વ્લોગમાં. અને આજે છે રવિવારનો દિવસ, વાગી ગયા છે બપોરના 3 અને વિડીયોની શરૂઆત હવે કરી રહ્યા છીએ અમે. તો હવે છે ને પ્લાનિંગ કર્યું છે બહાર જવાનું. તો બહાર જાય છીએ, ગમે ક્યાં જાય છીએ એ આગળ તમને બતાવું છું. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને જોઈએ કે આપણે ક્યાં જાય છીએ. તો રેડી થઈ છીએ બધા, બસ જો ચેન્જ કરી લીધા છે. અને માન્યા મિસ્ત્રી પણ રેડી થઈ છે. નિકુંજ થોડુંક કામ છે એનું એ પતાવે છે, પછી આપણે જઈએ બહાર. તો આજે છે ને વેધર બહુ જ સરસ છે, જો બતાવી દઉં. તો છે ને આજે જો ફોગી વેધર છે અને વરસાદનું કંઈ નક્કી ન કહેવાય આમાં આવે કે ન આવે. તો જો દરિયો કેટલો મસ્ત દેખાય છે અને ફોગીમાં દૂર દૂર સીપ પણ છે, પણ ફોગી વેધર છે એટલે વિડીયોમાં નહીં બતાવી શકું. અને માન્યા પણ જો રેડી થઈ રહી છે. મીશુ પણ હેરકોમ કરવાના બધાને બાકી છે અને રેડી થઈ ગયા છે બધા. તો ચાલો પછી કપડાનું કંઈક કરવું પડશે. કપડાં અંદર દોરીએ નાખી દઈ. હા બોલ. હા એ બધું તે જ મૂક્યું હોય, તે તારી પાસે જ હશે. મેં વીકું હોય. આ શું છે? આ શું છે? જોઈ લે. આ શું છે? આમાં જ છે આ રિંગ્સ બધી રહી એમાં. ચાલો અમારે માનુબેનને જે જોઈ ને એ મળવું જ જોઈએ, હે ને? હાલો એરકોમ કરો ફટાફટ. બોટલ ભરી લ્યો. બ્લેક પહેર ને, બ્લેક સારું લાગે છે માને. અને વાળ તારા છે ને તો તારે પણ લેવું જોઈએ. તને ગમે કે તને મેં કીધું તું નથી લેવું. તને મેં કીધું તું ને નથી લેવું, તો તારે છે ને લેવું તો હોય જ. અને હાલ વાળ ભીના કરવા પડશે. હાલો છે ને અમે જો બધા રેડી થઈ ગયા છીએ અને હવે નીકળી છીએ. તો અમે જવું છે, અમારે ક્યાં જવું છે ને એ ત્યાં પહોંચીને પછી હું કહીશ. તો આવી જ રીતે વિડીયોમાં છે ને કન્ટિન્યુ રહેજો, હે ને? જો માન્યાને છે ને બે ગઈ લેવું, એમાં 2 પાણીની બોટલ છે તોય એને લેવું હોય. નાસ્તો વાસ્તો બધું કરી લીધું છે ઘરે. અને વાગી ગયા છે કેટલા ખબર? 4 વાગે નીકળીએ છીએ. તો મમરા બનાવીને ખાઈ લીધા, જાદરિયું ખાઈ લીધું ગરમ કરીને, અને હવે નીકળી છીએ, હે ને નિકુલ? હા તો નીકળી છે ને આપણે. ચાલો અહીંયા છે મીશુ, બેડમિન્ટન લઈ લીધું છે. અને મેં માન્ય તાર બોલ લેવો એટલે લઈ લે. શું કહું છું, આમાં બ્લર આવે છે. અહીંયા વિડિયો આ બ્લર આવે દુલીજી. ઈ છે ને લાઈટ અહીંયા હે ને કેમેરામાં હરકો. Sometimes I say that I want you back, but I don't know if I do. Sometimes I think about the good days we. તો ગાઈઝ અહીંયા છે ને તમે જો રથ જોઈ શકતા હશો. તો અહીંયા જગન્નાથજીનો રથ જઈ રહ્યો છે. તો આપણે જવાનું છે આ સાઈડ, બીજી બાજુ. પણ આપને રથ દેખાઈ ગયો તો નિકુંજને મેં કીધું કે પેલી સાઈડ લઈ લ્યો અને દર્શન કરી લઈ. તો ચલો તમને પણ બધાને હું દર્શન કરાવું. ચાલો તો અમે છે ને હવે પહોંચી ગયા છીએ સેન્ટ્રલ પાર્ક. તો અમે આવ્યા છીએ સેન્ટ્રલ પાર્કમાં. મસ્ત છે અને બહુ મોટું છે સેન્ટ્રલ પાર્ક. તો અંદર ફરીએ
હજી એક ફ્રેન્ડની વેટ કરી છે થોડીક વાર અહીંયા પછી સેન્ટર નહીં સેન્ટ્રલ પાર્ક જો તો આ છે ને બહુ મોટું છે હમણાં આપણે જઈએ અંદર ચાલો જો અહીંયા પહોંચી ગયા છીએ સેન્ટ્રલ પાર્કમાં Sometimes I say that I want you back, but I don't know if I do. Sometimes I think about the good days we had, but they were bad days. ચાલો તો અહીંયા ટિકિટ લઈને અમે આવી ગયા છીએ અંદર તો અહીંયા ટિકિટ છે મોટા હોય ને એની 40 રૂપિયા ને નાના બાળકોની 20 રૂપિયા ટિકિટ છે તો કાંઈ જ ટિકિટ ન કહેવાય એટલું મોટું પાર્ક છે કે એટલી ટિકિટમાં તો તમે આખો દિવસ ફરવું હોય તો પણ ફરી શકો એવડું બધું છે ને પાર્ક એટલું મોટું છે ને સવારે આવવાની જરૂર સવારે આવવાની જરૂર હતી યસ પેલા આપણે यहाँ पे अभी ध्यान नहीं है मान्या का है ना मानो फोटो पाड़ी જ દઈશ તને ઊભી રહે પહેલા અહીંયા છે ને ફાઉન્ટેન શો છે હા તો એ તો કહું છું અહીંયા ફાઉન્ટેન શો છે પણ રાતે હશે લાઇટિંગ ફાઉન્ટેન શો શું કરે અને જો અહીંયા ઓલું નાનું નાનું મશરૂમ ઉગેલા અરે ખોટા છે ખબર છે ખોટા છે ખોટું નથી યાર સાચા છે ખોટા છે ખોટા છે ખોટા ખોટા છે ખોટા સાચા હોય તો બધામાં વચ્ચે જ કેમ ઉઈ ગયા વચ્ચે જ ઉગાડ્યા છે સેન્ટરમાં આ જો આ ફાઉન્ટેન માટે ક્લીન કરે છે જો અત્યારે ક્લીન કરે રાતે હશે ને હોવું જોઈએ આ લાઇટિંગ જ છે હે ને હા લાઇટ સાથે જ છે જો ફાઉન્ટેન આપણે ખબર કોઈ આપણે- ત્યારે લાઇટિંગ સાથે હતા હા એને કરતાં હા. મોટું નતું મોટું હતું બહુ પાણી થોડું પબ્લિક હતા એમ તો ઘણા હતા રાતે ત્યારે તું નાનીકડી હતી તું છે ને માન્યા જેવડી હતી માન્યાથી થોડીક મોટી અને માન્યા બેબી હતી તોય મને યાદ છે એ શોર્ટ્સ મૂક્યો છે આપણે યુટ્યુબમાં આવો જ છે ને ગાઈઝ તમારે ફાઉન્ટેન લાઇટિંગ ફાઉન્ટેન શો જોવો હોય ને તો ઓલરેડી યુટ્યુબ ઉપર આપણો શોર્ટ્સ મૂકેલો જ છે ત્યાં સર્ચ કરીને જોઈ શકો છો કુવૈત ફાઉન્ટેન શો મને એવું લાગ્યું આ સરદાર વલ્લભભાઈ પટેલ ને અહીં ના અન્ના હે અન્ના વાવ અહીંયા તો જમવાનું લઈને આવ્યા હોય તો મજા આવે હે આખો દિવસ માટે આવ્યા હોય ને મજા આવી મીસો ક્યું મસ્ત પેડ હે મેં નથી લીધું હો તમે લેવડાવ્યું છે હવે જો રેકેટ કોઈને ઉપાડવું નથી અને આ જો અહીંયા ધનવેલ તો જો નિકુંજ આ જો જો ગાઈઝ પ્લાન્ટ મની પ્લાન્ટ જો તમે મમ્મી વાફરડા પડે વાવ ભાભી ગાંડી વેલ હોય ને ઓલી ગાંડી વેલ એમ જો ઝાડ છે ને એમાંય જો મની પ્લાન્ટ ઉપર સુધી છે પીપળો છે એમાં ઉપર સુધી ચડી ગઈ છે મોટા મોટા પાન આમાં જો કેવડું મોટું ચકલીનું ઘર બનાવેલું છે 4 માળનું હા ચાલો મીસુન જો અહીંયા ફોટા પાડવા છે તો આપણે એને ફોટા પાડી દઈ હે ને હા મની પ્લાન્ટ જ છે હા કેટલો મસ્ત છે જો આપણે ઘરે છે નકર ડોકું લઈ લેવાય વાવવા મમ્મા મની પ્લાન્ટ નો મને એક ફોટો પાડો તે તો પાડ્યો હમણાં કેટલા વરસ હતા આ વેલ છે ને ઓલું વડલાને ઓલી વળવાઈ ન હોય એની જેમ થાય અને ખિસકોલી અંદરથી કંઈક પાડે છે ને અહીંયા જો ફોટો શૂટ આલે જો
બધાય ઝાડવામાં એટલી ઓલી ધનવેલ ઉપર સુધી ગઈ છે. હે પેરોટ તો હોય જ ને અહીંયા. હા પેરોટ હોય જ ને મસ્ત. જો એટલો મસ્ત વ્યૂ છે ગાઈસ. ચાલો બહુ ફરીને થાકી ગયા. હવે થોડી વાર અહીંયા બેસી અને બાળકો જો બોલથી રમી લે પછી આપણે પાછા આગળ જઈશું. તો ગાઈસ તમે આ બધા અલગ અલગ પક્ષીઓનો અવાજ સાંભળતા હશો તો એટલી મજા આવે છે બધા પક્ષીઓના અવાજથી. અને આ શાંતિવાળું વાતાવરણમાં બહુ મસ્ત આજે વેધર છે. ઠંડી પણ નહીં, ગરમી પણ નહીં, અને બહુ મસ્ત વાતાવરણ છે. ને આ પક્ષીઓનો કિલકિલાટ સાંભળી એમ થાય કે અહીંયા બેઠા જ રહે, સુકૂન લાગે. તો ગાઈઝ આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આપણા વિડીયો તમને કેવા લાગે છે. લાઈક કરતા જજો અને શેર પણ કરતા જજો. તો આગળ આવી જ રીતે કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ બહુ જ મસ્ત આજે બધું જોવા મળશે તમને. તો કન્ટિન્યુ વિડીયોને જોજો છેલ્લે સુધી. મજા આવી જશે તમને. આજના વિડીયોમાં થોડોક લોંગ થઈ જશે પણ બહુ મજા આવશે. માન્યા કેચ કરો. Sometimes I say that I want you back, but I don't know if I do. Sometimes I think about the good days we had, but they were bad. છાટા ચાલુ થઈ ગયા છે. કેટલો મસ્ત કોયલનો અવાજ આવે છે. અહીંથી ફોટો પાડ્યો તો મસ્ત આવે. જો આમ. હા શું બોલ, શું થયું? તો દોડાય નહીં ને. રન કોને કેચ કરવાનું? ફોટોશૂટ ચાલે છે. અમારું થઈ ગયું નહીં માની મિશ્રી. મસ્ત એવા પક્ષીના કેટલા સરસ અવાજ આવે. જો ગાઈસ આટલું મોટું પાર્ક છે પણ આપણે છે ને હજી અડધું જ ફર્યા છીએ. હવે અહીંયા જો મંકી ને આમ જો ફોટા. મંકી બેસી જાય એની ઉપર. બધા ઝાડમાં જો આવા મોટા મોટા ઘર હે પક્ષીના. બનાવ્યા છે કે બનાવ્યા જોઈએ ને. પક્ષી એ નહીં, માણસ હે. એમાં આવ, ચાલ આમાં ઊભી રહેજો. તૂટેલું છે ઓલી બાજુ. આ ઓલી બાજુ બધાય તૂટેલા છે ભાઈનો. ઉતરી જા. ચાલ ચાલ આપણે આ બાજુ જઈએ. અહીંયા જઈએ આ બાજુ. હાલો જો અહીંયા છે ને મોટું પાર્ક છે. અહીંયા છોકરાઓને મજા આવશે. માન્યા એમાં એનું મજા આવે છે. ચાલો માનું છે ને એક પછી એક બધા એમાં બેસી લેશે હમણાં. જો ધ્યાન રાખજો. એમાં નો મજા આવી. હવે આમાં Sometimes I say ટ્રાફિક થઈ ગયો. ટ્રાફિક. you back, but I don't know if I do. Sometimes I think about the good days we had, but they were bad days too. ભૂલે
નાનું નાનું છે હે ને હે ભૂલ ભૂલૈયા બને છે. મોટા ઝાડ થશે ને પછી ભૂલ ભૂલૈયા થઈ જશે. બને છે હજી એવું છે હા, મોટું થશે ને પછી પૂછ્યું તમે આ પૂછ્યું નહીં, ઈ પોતે કહે છે. જો સમજો ઈ કહે છે કે હું બનું છું, નાનું છે. આમાં ઓલા જેઠાલાલ ને બબીતાજી નતા ખોવાઈ ગયા એ નહીં, આ મોટું ભૂલ ભૂલૈયા આવી રહ્યો અહીંયા. ઈ ભૂલ ભૂલૈયા હે હા ખરેખર હા, ખરેખર. એમાં તો દેખાય એવું જ નીચે. અચ્છા આ જ છે એમ ને, આમાં તો દેખાય એવું છે. આ ભૂલ ભૂલૈયા ક્યાં છે? જો માછલીઓ કેટલી છે, બ્લેક કલરની, યલો યેલો નથી ઓરેન્જ છે ઓરેન્જ છે. માન્ય તું દૂર રહેજે બેટા. જો મોટી મોટી છે. ઓરેન્જ આવે તો ઓરેન્જ. હા ઓરેન્જ આવે ચાલો હવે ચાલો માન્ય, ફાઉન્ટેન ચાલુ થઈ ગયું. ચાલો ચાલો અહીંયા છે ને ગોઠવાઈ ગયા છે બધા. જો ક્યાં? મને તો લે. અરે વાહ. ગોઠવાઈ ગયા છો? ફાઉન્ટેન શો માટે હા. હે ને અહીંયા ઉપર હાય નીલો ફાઉન્ટેન માટે ગોઠવાઈ ગયા છીએ. તો ગાઈસ આ છે ને સોંગ સાથે ફાઉન્ટેન શો છે, પણ જો અહીંયા હું સોંગ લઉં ને તો કોપીરાઇટ આવી જાય, એટલા માટે મેં અહીંયા બીજું મ્યુઝિક મૂકેલું છે. તો ગાઈસ અહીંયા છે ને અમે 40 મિનિટ સુધી આ ફાઉન્ટેન શો જોયો, પણ મેં તમને અહીંયા 3-4 મિનિટનો જ બતાવ્યો છે. બહુ મજા પડી ગઈ છોકરાઓને જોવાની, અને અમને પણ મસ્ત મજા આવી ગઈ. પબ્લિક દેખાતું નહોતું આ ગાર્ડનમાં, નહીં મીસુ? હવે ખબર પડી કેટલું પબ્લિક છે. મીસુ કેવી મજા આવી? નો મજા આવી? અરે બહુ મજા કાંઈ નહીં, આપણે બીજી વાર નહીં આવી. આપણે બીજી વાર નહીં આવી કાંઈ. ના મજા આવી. છાટ આવે જ છે હે ને? ભૂખ લાગી છે. ઝીણા ઝીણા ચાલુ છે. ચાલુ આવે. માન્યા જો બેગ લઈને, બેગ માનું વજન નથી લાગતો માન્યા?
લાવ હું લઈ લઉં. તો ગાઈસ 7:30 વાગી ગયા છે અને હવે અમે બસ ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ. અને પહેલાં જો અહીંયા બધા ઊભા રહીને કંઈક પ્લાનિંગ કરીએ કે હવે શું કરવું છે, પછી આગળ નીકળીએ. ચાલો પ્રતીક્ષા. તો હવે અમે છે ને ફાઇનલી નક્કી કર્યું હતું કે ગુલ્લુ ગુલ્લુ ખાવા જઈએ. તો આપણે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ગુલ્લુ ગુલ્લુ ખાવા જઈ રહ્યા છીએ. અને વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. આઈ હોપ કે તમને બધાને આજનો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.